સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં કળશ યાત્રાનું આયોજન કરાયું હતું। વીરવાડી હનુમાનજી અને ધારાગીરી ખાતે કળશ રથનું આગમન થતાં જ પરંપરાગત વિધિઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંત રવિદાસજીના અનુયાયીઓ, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા હતા। ધારાગીરી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વક્તાઓએ સંત રવિદાસ મહારાજના સામાજિક સુધારણાના યોગદાનને યાદ કરીને સમાનતા, બંધુત્વ અને સામાજિક સમરસતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું। ગુરુ રવિદાસજીની 650મી જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અભિયાનના કાર્યક્રમમાં આજે ધારાગીરી ખાતે આયોજન થયું। સંત શિરોમણી ગુરુ રવિદાસ 650 વર્ષ પહેલાં ગંગા કિનારે જન્મ લીધા પછી એમનું આખું જીવન સમગ્ર સમાજને સેવા માટે સમર્પિત કર્યું। એના આજે 650 વર્ષ થયા છે, ત્યારે એ વર્ષની ઉજવણીનો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં અને સામાજિક સમરસતા અભિયાન તરીકે ઉજવવાનું દેશમાં નક્કી કર્યું।